સાસ બહુની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું ભજીયા। તે માટે આપણે 2 કપ ચણાની દાળનો લોટ લઈશું। તેની અંદર અડધો કપ જેટલો રવો એડ કરશું। 1 ચમચી મીઠું લઈશું। 1/4 ચમચી હળદર લઈશું। તેટલી જ માત્રામાં આપણે એની અંદર સોડા મિક્સ કરશું। 2 ચમચી જેટલો તમારા સ્વાદ અનુસાર લીંબુ એડ કરશું। ધીરે ધીરે પાણી અંદર નાખતા બેટરને મિક્સ કરીશું। ગાંઠા ન પડે તેનું આપણે ધ્યાન રાખીશું। બેટરની કન્સિસ્ટન્સીનું આપણે ધ્યાન રાખીશું। બનેલ બેટરની અંદર 1 ચમચી અજમા એડ કરીશું। ત્યારબાદ આપણે 1/2 ચમચી મરી પાવડર એડ કરીશું। તમારી પાસે શક્ય હોય તો આપણે અજમાના પાન એડ કરીશું અથવા સ્કીપ પણ કરી શકીએ છીએ। હવે બનેલ બેટરની અંદર આપણે અડવીના પાન એડ કરીશું। અડધા કપ અડવીના પાન એડ કર્યા બાદ આપણે એની અંદર 1/2 કપ જેટલો ફુદીનાના પાન એડ કરીશું। ત્યારબાદ આપણે અડધો કપ બટેટાનું છીણ એડ કરીશું। ત્યારબાદ આપણે અડધા કપ મોટા મરચાંના કટકા એડ કરીશું। હવે આપણે ધીરે ધીરે બેટરને મિક્સ કરીશું। ત્યારબાદ આપણે મીડિયમ ફ્લેમમાં ગરમ થયેલ તેલની અંદર ધીરે ધીરે નાખીશું। જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે બળવા દઈશું। ધીરે ધીરે આપણે તેને ફેરવતા રહેશું, તેથી બધી બાજુ તે પાકી જશે। જોઈ શકો છો કેવા આપણા ભજીયા લાગી શકે છે। હવે તમે આ રેસીપીને ટેસ્ટ એન્ડ